લોટને ઝાઝો સમય ચલાવવાની કે પાથરવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ આપણે ખાંડવી બનાવીશું। ખાંડવીના બેટર બનાવવા માટે આપણે એક લીલું મરચું, તેની સાથે નાનો આદુનો ટુકડો, ત્યારબાદ 1 વાટકી જેટલો ચણાનો લોટ, 1/4 ચમચી જેટલી આપણે હળદર, ચપટી જેટલી હિંગ, ટેસ્ટ મુજબ મીઠું અને 1 વાટકી દહીં ઉમેરી બેટરને પીસી લેશું અને બેટરને એકદમ સારી રીતે ગાળી લેશું, જેથી એકદમ સરસ આપણું સ્મૂથ બેટર તૈયાર થાય। તેની સાથે તે જ વાટકીના માપથી 2 વાટકી પાણી ઉમેરી દેશું। તો 1 વાટકી બેસન સામે 1 વાટકી દહીં અને 2 વાટકી પાણી ઉમેરી એકદમ સરસ મિક્સ કરી લેવાનું। ત્યારબાદ આ રીતે 2 તવા મૂકી આ રીતે નોનસ્ટિક તવા પર તેલ ઉમેરી ગ્રીસ કરી અને તૈયાર કરેલા બેટરને પાથરી ઢાંકી અને 10 મિનિટ માટે થવા દેશું। તો 10 મિનિટમાં એકદમ સરસ ઉપરથી આ રીતે ડ્રાય થઈ જાય। ત્યારબાદ કમ્પ્લીટ તેને ઠંડી થવા દેશું। ત્યારબાદ આપણે તેને નીચે લઈ અને આ રીતે રોલ વાળી લેશું। તો આ રીતે તેને કટ કરી અને ત્યારબાદ આપણે આ રીતે હળવે હાથેથી તેને પહેલાં આ રીતે ચાકુની મદદથી કટ કરી અને તેને આપણે ઉથલાવી લેશું કિનારીથી અને ત્યારબાદ તેના રોલ છે તે હળવા હાથે રોલ વાળી લેશું, જેથી કરીને એકદમ સરસ આપણા રોલ વાળીને તૈયાર થઈ જશે। અને આ રીતે નોનસ્ટિક તવા પર કરવાથી એકદમ સરસ રોલ વળીને તૈયાર થઈ જાય છે। લોટ છે તે જરાય ચીપકતો પણ નથી। તો તમે જોઈ શકો છો કે નીચે જરાય આ રીતે તવા પર લોટ ચીપકશે પણ નહીં અને એકદમ સરસ રોલ પણ વળાઈને તૈયાર થઈ જશે। તો આ રીતે કમ્પ્લીટ ઠંડી થાય ત્યારબાદ જ તેના રોલ વાળવાના, જેથી કરીને ઝટપટથી આ રીતે રોલ વળાઈને તૈયાર થઈ જશે। તો એ જ રીતે આપણે ત્યાં સુધીમાં બીજા તવા ઉપર પણ આ રીતે પાથરીને મૂકી દીધેલા છે, જેથી કરીને ઝટપટથી આપણી ખાંડવી છે તે બનીને તૈયાર થઈ જાય। તો આ રીતે આપણે બધા જ રોલ વાળીને આ રીતે તૈયાર કરી લેવાના। તો આ રીતે આપણે બધા જ રોલને હળવા હાથે વાળીને તૈયાર કરી લેશું। તો એકદમ ઝટપટથી આ ખાંડવી છે તે આ રીતે તવા પર બનીને તૈયાર થઈ જાય છે। તો એકદમ ધીમા હાથે આપણે તેને રોલ વાળી લેવાના। ત્યારબાદ 1 ચમચી તેલમાં ચપટી જેટલી આપણે રાઈ, ત્યારબાદ ચપટી જેટલી હિંગ, થોડા મીઠા લીમડાના પાન, 1 લીલું મરચું અને ત્યારબાદ અડધી ચમચી જેટલા આપણે તેમાં સફેદ તલ ઉમેરી દઈશું અને એકદમ સરસ વઘારને આપણે આ રીતે સાતળી લેશું અને ત્યારબાદ આપણે વઘારને ખાંડવી પર ઉમેરી દઈશું અને ઉપરથી ઝીણું ટોપરાનું ખમણ ઉમેરી દઈશું। તો એકદમ ટેસ્ટી ઝટપટ ખાંડવી બનીને તૈયાર છે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફૂલ વિડીયો ચેનલમાં છે। થેન્ક યુ।